હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ચણાની દાળનું શાક. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. આપણે આ શાકમાં કોઈ વધારે સામગ્રીની જરૂર નથી પડતી, એમ છતાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ છે 1 બાઉલ ચણાની બાફેલી દાળ અને આ છે 1 નંગ ટામેટાના ટુકડા. આ છે મીઠા લીમડાના પાન અને આ છે લસણ, આદુ અને મરચાંની ચટણી. આ છે 1 નંગ મરચાંના ટુકડા. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તો આપણે ગેસ ઉપર વાસણ ચડાવી દીધું છે. હવે તેમાં નાખીશું 2 પાવડા તેલ. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ. પછી નાખીશું તેમાં મીઠા લીમડાના પાન અને મરચાંના ટુકડા. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને તેમાં નાખીશું લસણની ચટણી. ચટણી નાખતી વખતે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, એટલે આપણી ચટણી બળી ન જાય. હવે ચટણીને ધીમા ગેસે સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાની છે. ત્યાર પછી તેમાં નાખીશું ટામેટું. ટામેટાને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ ચડવા દઈશું. આ શાક ભાખરી અને રોટલી સાથે તો સારી જ લાગે છે, પણ એકવાર જીરા રાઈસ સાથે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. હવે ટામેટા સરસ એવા ચડી ગયા છે, તો તેમાં નાખીશું અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર અને નાની અડધી ચમચી ગરમ મસાલો. અને અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું નાખીશું. મીઠું આપણે ટામેટાના ભાગનું જ નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે 1 મિનિટમાં શાકમાં મસાલા સરસ એવા મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. હવે આપણે શાકમાં નાખીશું 1 નાની ચમચી ધાણા જીરું. ધાણા જીરું આપણે છેલ્લે રાખીશું. હવે તેમાં નાખીશું બાફેલી ચણાની દાળ, જે મેં પહેલેથી જ હળદર અને મીઠું નાખીને બાફી લીધી હતી. સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે આ શાક વધારે ટેસ્ટી બનાવવું હોય, જો તમે કાંદા ખાતા હોય તો 1 મીડિયમ નંગનો કાંદો લઈ તેની સ્લાઇસ કરીને વઘારમાં જ નાખી દેવાનો. હવે આ શાકમાં રસો કરવા માટે હું 1 નાની વાટકી જેટલું પાણી નાખી રહી છું. આ પાણી જે દાળ બાફતી વખતે વધ્યું હોય તે જ છે. જો તમારે શાકમાં રસો ન કરવો હોય તો એમને પણ ખાઈ શકાય છે. આ શાકમાં કોઈ પણ મસાલા તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછા કરી શકો છો. હવે હું આમાં નાખીશ મારા કિચનની મેઇન સામગ્રી ગળપણ, એટલે કે ચપટી ખાંડ. એની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો જો તમને પસંદ હોય તો. મારા ઘરમાં તો ગળપણવાળું જ ખવાય છે. પાણી નાખ્યા પછી આપણે 2 થી 3 મિનિટ જ આને રાખવાનું છે. આપણે વધારે ઉકળવાની જરૂર નથી. તો સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમય સાથે તૈયાર થતું ચણા દાળનું શાક.